આવતીકાલે નીકળનાર શ્રી નરસિંહજીનું વરઘોડાના કાર્યક્રમના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આજે આનું એક રિહર્સલનું કાર્યક્રમ રાખેલા છે. આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે મંદિરના ટ્રસ્ટીઓ, આયોજકો, સમગ્ર રૂટ ઉપર આવતા કેટલાક સંવેદનશીલ વિસ્તારો અને તો આજે આપણા રિહર્સલ દરમિયાન આપણા સમગ્ર રૂટનું ફરીથી નિરીક્ષણ, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા ડોમિનેશન, ધાબા પોઈન્ટ છે, હાઈરાઇઝ પોઈન્ટ છે, ડીપ પોઈન્ટ છે, એમના નિરીક્ષણ, આ પ્રકારનું એક એક્સરસાઇઝ કરીને મંદિરથી તુલસીવાડી અને તુલસીવાડીથી પરત આવનાર આ કાર્યક્રમના અનુસંધાને આપણા સુરક્ષા વ્યવસ્થાને આપણે એક ફાઇન ટ્યુન કરીને આવતીકાલે ડિપ્લોય કરવાના છે. આવતીકાલે સાંજે જ્યારે વરઘોડા નીકળશે ત્યાંથી માંડીને મોડી રાત્રે તુલસીવાડી સુધી પહોંચે અને તે પછી પરત મંદિરમાં પ્રસ્થાન કરે, આ પ્રકારનું એક ધાર્મિક શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવતા આ તહેવારને આપણે એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ એક્સરસાઇઝ કરી છે. અને ખાસ કરીને તમે જોઈ શકશો મોટી સંખ્યામાં આપણા સ્પેશિયલ એક્શન ફોર્સના આખા એક કંપની આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. આપણા સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા, બોડી કેમેરા, ડ્રોન કેમેરાથી આખા વિસ્તારનું સ્કેનિંગ, કેટલાક પ્રવૃત્તિઓ ઉપર આપણા ખાસ નજર, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગને તમામ પ્રકારની સપોર્ટ અને કોઓપરેશન આપવો